તમિલનાડુના થંજાવુર જિલ્લામાં ઐતિહાસિક મંદિરે ઇઝરાયેલી સહેલાણીઓએ રાંધ્યો પોંગલ, ભારતીય વેશભૂષામાં સજ્જ થઈ ઉજવ્યો લણણીનો ઉત્સવ। થંજાવુર જિલ્લામાં આવેલા ઐતિહાસિક ગંગાઈકોંડા ચોલાપુરમ ખાતે લણણીના પવિત્ર પર્વ પોંગલ નિમિત્તે ભારત અને ઇઝરાયલ વચ્ચે સાંસ્કૃતિક સમન્વયના મનોહર દ્રશ્યો સર્જાયા હતા। આ મહોત્સવમાં ઇઝરાયલથી આવેલી પ્રવાસીઓએ સ્થાનિક લોકો સાથે મળી દક્ષિણ ભારતની પ્રાચીન પરંપરાઓ મુજબ આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। આ વિદેશી મહેમાનોએ ભારતીય સંસ્કૃતિ પ્રત્યે અત્યંત આદર દર્શાવી માત્ર આ ઉત્સવના સાક્ષી જ નહીં પરંતુ તેના સક્રિય સહભાગી બની આંતરરાષ્ટ્રીય મૈત્રીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ઉજવણી દરમિયાન વિદેશી સહેલાણીઓ રેશમી વસ્ત્રોને પરંપરાગત સાડીઓમાં સજ્જ થઈને આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। તેમણે સ્થાનિક મહિલાઓના માર્ગદર્શન હેઠળ માટીના વાસણોમાં દૂધ અને ચોખાનો પરંપરાગત પોંગલ રાંધવાની પ્રક્રિયામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। શેરડી અને હળદરના છોડથી શણગારેલા વાસણોમાં જ્યારે દૂધ ઉભરાયું ત્યારે પોંગલના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું। ત્યારબાદ પ્રવાસીઓએ ગંગાઈકોંડા ચોલેશ્વર મંદિરના પ્રાંગણમાં આયોજિત પારંપરિક લોકનૃત્યો નિહાળ્યા હતા અને કેળાના પાન પર દક્ષિણ ભારતીય ભોજનનો આસ્વાદ માણ્યો હતો। ઇઝરાયેલી પ્રવાસીઓએ ભારતીય આતિથ્ય સત્કારનો ભારોભાર વખાણ કરતા પ્રવાસને જીવનનો અવિસ્મરણીય અનુભવ ગણાવ્યો હતો। સંયુક્ત રાષ્ટ્રની શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા દ્વારા જાહેર કરાયેલ વિશ્વ વિરાસત સ્થળ એવા ઐતિહાસિક ક્ષેત્રમાં વિદેશી નાગરિકોની ભાગીદારીથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને નવો વેગ મળ્યો છે। તમિલનાડુ પ્રવાસન વિભાગના અધિકારીઓએ વિદેશી મહેમાનોનું ઉષ્માભર્યું સ્વાગત કરી તેમને આ પ્રદેશના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક મૂલ્યોથી માહિતગાર કર્યા હતા, જે ભારતની અતિથિ દેવો ભવની ભાવનાને સાર્થક કરે છે।